સમજાતું નથી. ખબર પડે કે સંત સદગુરુ આપણા આમાં મળ્યા છે એટલે પછી તો શું વાત છે. શબ્દ વિવેકી કોઈ સુરાનર જુજે, કારણ કે જે વિવેકી શબ્દો છે એને તો કોઈ શૂરવીર પ્રાપ્ત કરી શકે, અને તો જ એ રહેતો હોય પોતાના જે ગ્રસ્તાશ્રમ ઘરને આંગણે. ત્યાં એના માટે કલ્પવૃક્ષ છે, એના માટે કામધેનું છે. કામધેનું ગમે ત્યારે દૂધ આપે અને કલ્પના કરો એવું એને મળે. પણ શબ્દ વિવેકી કોઈ સુરા ન રચી લે, શબ્દ વિવેકી કોઈ સુરા ન રચી, અને એની પાસે કલ્પતૃ અને કામધેનું છે, અને એની પાસે અમર ઔષધિ છે. એવી દવા મળી છે એને કે જન્મ અને મરણનો જે ઘા છે એ દવા લગાડવાથી રૂજી જાય છે. શ્વાસોશ્વાસ સદગુરુ મહારાજનું સ્મરણ કરતા એને એવી ખબર પડે છે કે ત્રિગુણાતીત એટલે 3 ગુણનો પતિ મારા દિલથી જઈ લીધે નથી, અને આપણા દિલની અંદર આવીને મુકામ કર્યું છે. 3 ગુણના પતિને ત્રિગુણાતીત કહેવામાં આવે, પણ 21,600 જે આપણા શરીરના શ્વાસા ચાલે છે એટલે એ બંધ થઈ જાય તો આ શરીર પડી જાય. અને એ શ્વાસા અને ઉશ્વાસા તો દેવ છે. શ્વાસા અને ઉશ્વાસા પોતે આત્મ સ્વરૂપ છે, દેખાતા નથી. પણ તમે જુઓ 21,600 રાત દિવસના શ્વાસા છે એ આપણે સદગુરુ ભગવાનને અર્પણ કરવાના છે. કેવી રીતે અર્પણ કરીશું? આમ જો 8 પોર એ ભજન ચાલતું હોય કામ કરતા. નિરાજ મહારાજે ધીમા કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન નહીં. આ 21,600 માંથી કેટલા અર્પણ કર્યા એમ? પછી નામના ભરોસે રહેવાનું છે. નિર્ભય ભૂમિકા સદગુરુ બતાવે પછી નામ નક્કી થાય, અને નામ નક્કી થાય પછી તો નામનું ભજન ચાલુ રહે ને. આપણને મળેલું નામ છે ને એ અનામી નામ છે. એ તો આપણે માની લીધું છે કે મારું નામ આ છે, બાકી તમારું નામ શું છે એ તો બધાને ખબર પડે છે. એટલે ભલે આપણને નામ મળ્યું એ પણ દેખાતું નથી, એ અનામી નામ છે. નામ અનામી નામને દેહ વિદેય દેહ, વરણ આવરણ અને કલંક નહીં એવું આપણને મળેલું છે. પણ નામના ભરોસા ઉપર રહેવાનું છે, કારણ કે સદગુરુ નામ સર્વશ્રેષ્ઠ છે, અને એ નામમાં બધા નામ સમાય છે. બધા નામ હોવા છતાં એ નામ જ છે. એકમાં અનેક છે ને અનેકમાં એક જ છે. નામ ભલે ગમે એટલા હોય પણ ઈશ્વર તો એક જ છે ને, એવું આપણને જ્ઞાન સમજાય છે. એટલે સદગુરુ આપણને મળતા આગળ શીશ હાજરા હજુ આપી દેવાનું છે. આટલી તમન્ના, આટલો નિષ્ઠાવાન અને શ્રદ્ધાવાન શિષ્ય હોય તો એને મુક્તિ પર સદગુરુ મહારાજ બક્ષિસ ભેટમાં આપી દેશે. ભાઈ તું મુક્ત જ છો, તને આ જ્ઞાન થઈ ગયું છે. બહુ સરસ મજાની વાત છે. ચૂકતો નિશાન સદા હાજર દીજે, દાસ સવો કહે દિલમાં દગો નથી. કારણ કે દગા કિસી કા સગા નહીં, દગાએ માંડા દાવા, નદી વિચારે બેટમાં રહેશે ખાધા બાવા. આ દ્રષ્ટાંત છે કે દગા કિસી કા સગા નહીં, ન કર્યા હોય કરી દો. દાસ સવો કહે દિલમાં દગો ન કીજે, અને પ્રેમના પ્યાલા ઓહનીશ પીજે. પ્રેમના પ્યાલા સબર ભરેલા છે, ઓહનીશ પીવાના છે. કાલ સવારે અવસર પૂરો થશે. પ્રેમ ક્યાં જશે આમાંથી? અંતકરણો આપણા ક્યાં જશે? અને પ્રેમ છે ને અહીંયા પરમાત્મા હાજરા હાજર છે. જ્યાં પ્રેમ છે અહીંયા પરમાત્મા હાજરા હાજર છે. જ્યાં વચન વિવેકી છે અહીંયા વિસંબર હાજરા હાજર છે. જ્યાં સેવા સમરણ છે અહીંયા વિસંબર સદગુરુ નાથ જે છે ને એ રાજી થાય છે. અને જ્યાં નિર્ભયતા છે ત્યાં નામ નક્કી થયેલું છે.
અને પછી નામના ભજન થકી આપણા દેહ જ્યાં સુધી ટકે ત્યાં સુધી ભજન કરવાનું છે. એટલે દેહ નહીં હોય ને તોય ભજન ચાલુ હોય છે. દેહ નહીં હોય ને તોય ભજન ચાલુ હોય છે. કારણ કે આપણે જો સંપ્રદાયની અંદર સદગુરુના જે શિષ્યો છે એને તો ખબર છે, પણ બીજાને કદાચ જ્ઞાન નથી ને તો એ શ્રાવણ મહિનો આવશે ને એટલે દેહ તો એમને દેખાવાનો નથી. તોય છતાં ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય બોલે છે. એ દેખાય છે? અમે દેખાતા નથી. તમે જુઓ નામ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કારણ કે એ શિવ સંપ્રદાય છે અને એ બોલે છે અને બોલીને નક્કી થાય છે. પછી આપણને એવું લાગે કે આમને આ દેખાતું જ નથી અને આમને ઓમ નમઃ શિવાય તોય છતાં બોલે જાય છે. અને આપણને તો દેખાતું નથી, આપણને તો મળ્યા છે ને. એટલે આપણને નામ તો મળ્યું છે, નક્કી કેમ ન થાય? આ નામ જેને નક્કી થઈ ગયું છે. સવારામના એ ભજનનો રાગે મેં બનાવેલો છે.